વેલકમ ટુ ટ્રાન્ઝિયન ક્લાસીસ। તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જીપીએસસીની અંદર મદદનીશ ઇજનેર એટલે કે અસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2ની ભરતી બહાર પડી ગઈ છે। આરએનબી ડિપાર્ટમેન્ટની અંદર ફોર્મ ભરાવાના આજથી જ બપોરે 1 વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયા છે, બરાબર। કેટલી ભરતી છે, શું છે, એ બધું વન બાય વન આપણે જોતા જઈએ, બરાબર। સૌથી પહેલાં તો કે જીપીએસસી તમને બધાને આઈડિયા હશે, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અંદર, બરાબર, જે ક્લાસ 1-2ની ભરતી કરે છે, તો એની અંદર અત્યારે વેકન્સી બહાર પડેલી છે। પોસ્ટ છે આપણી અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, બરાબર, એટલે ગુજરાતીમાં મદદનીશ ઇજનેર કહેવામાં આવે છે। ક્લાસ 2ની પોસ્ટ છે આરએનબી ડિપાર્ટમેન્ટ, રોડ અને બિલ્ડિંગ શાખાની અંદર, બહુ સારું એવું ખાતું કહેવાય છે, બરાબર। તો એની અંદર તમારું પોસ્ટિંગ થવાનું છે, એટલે એ ન્યાની અંદર તમારી પોસ્ટ છે। ટોટલ વેકન્સી કેટલી છે તો કે 139, બરાબર, 139 ટોટલ વેકન્સી છે, બરાબર। 139 લોકોને ભરતી કરવાના છે। અહીંયા મેં ટોટલ વેકન્સી લખેલી છે। મેન તમારે કેટેગરી વાઇઝ તમારે જોવું હોય તો પીડીએફ આપણા બધા જ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દેવામાં આવેલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો, બરાબર। અથવા તમે ઓજાસની વેબસાઇટ ઉપરથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, ક્લિયર। એટલે ટોટલ 139 વેકન્સી અત્યારે બહાર પડેલી છે, એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે આમ સારામાં સારા કહી શકાય, કારણ કે જીપીએસસીની અંદર તમે જુઓ ને 8, 10, 15 સુધી તો માંડ જતું હોય છે, આટલી વેકન્સી બહાર પડી સારું કહી શકાય, બરાબર। પછી ઓનલાઈન ફોર્મ ભરાવાના તો કે આજથી 25/6/2025થી આજથી જ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, બરાબર। ખાસ વહેલી તકે ફોર્મ ભરી લેવા, વ્યવસ્થિત શાંતિથી જોઈને 2 વખત ચેક કરવાનું, પછી જ ફોર્મ સબમિટ કરવાનું છે। પછી મને મેસેજ કરશો કે હવે આ ભૂલ થઈ ગઈ, ઓલી ભૂલ થઈ ગઈ, તો એમાં હું કાંઈ નહીં કરી શકું, બરાબર। એટલે શાંતિથી તમે ફોર્મ ભરજો, 2 વખત ચેક કરીને જ ફોર્મ ભરવાનું છે। શક્ય હશે તો ફોર્મ ભરવાનો વિડીયો હું બનાવી દઈશ। ત્યાર પછી લાસ્ટ ડેટ છે તો કે 9/7/2025, 9/7 સુધી ફોર્મ તમારા ભરાવાના ચાલુ રહેવાના છે, બરાબર। એટલે જનરલી 15 દિવસ જેવો ગાળો આપ્યો છે, બરાબર। ત્યાર પછી ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે BTech ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ, બરાબર। D2D કરેલું હોય તો પણ ચાલશે, ફૂલ ટાઈમ BTech કરેલું હોવું જોઈએ, રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી, બરાબર, પ્રોપર યુનિવર્સિટીમાંથી BTech ઇલેક્ટ્રિકલ કરેલું હોવું જોઈએ। પે સ્કેલની વાત કરીએ તો કે ભાઈ પે સ્કેલ છે 44,900 થી 1,42,000, બરાબર। 44,900 થી લઈ 1,42,000 સુધીનો તમારો પે સ્કેલ રહેશે। લેવલ 8, બરાબર, લેવલ 8 પ્રમાણે તમારો પે સ્કેલ રહેશે। એટલે જનરલી અત્યારે તમારે એવું સમજવાનું છે કે ભાઈ 44,900 છે તો એને ગુણ્યા 1.5 કરો એટલે એની આસપાસનો પગાર તમારા ખાતામાં આવે, 67,000 સમથિંગ થશે। એટલે સારામાં સારો પે સ્કેલ કહી શકાય। ક્લાસ 2 લેવલ છે એટલે પે સ્કેલ તો બહુ સારો જ હશે, એમાં કાંઈ ચિંતા કરવા જેવી જરૂર નથી, બરાબર। પછીની વાત કરીએ તો કે એજની અંદર 35 વર્ષ ભાઈ ક્રાઇટેરિયા આપેલો છે, 35 વર્ષ સુધીના લોકો છે આની અંદર ફોર્મ ભરી શકે છે। એ ઉપરાંત અમુક લોકો કેટેગરી વાઇઝ રિલેક્સેશન મળેલું છે, તો એ તમે તમારી રીતે જોઈ શકો છો। ફીઝની વાત કરીએ તો કે ભાઈ આપણે જે અત્યારે ફોર્મ ભરવા માટેની ફીઝની વાત કરીએ તો જનરલ અનરિઝર્વમાં આવતા હોય એ લોકોને 100 રૂપિયા ફી ભરવાની છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું, ઓનલાઈન ફી ભરવાની થશે। પછી EWS, SC, ST, OBC, PWD અને એક્સ સર્વિસમેન હોય તો એ લોકોને કોઈ ફી ભરવાની આવતી નથી, 0, બરાબર। એ લોકોને કોઈ ફી નથી, જનરલી ખાલી જે લોકો અનરિઝર્વમાં છે એ લોકોએ 100 રૂપિયા ભરવાની છે। જે લોકો EWSમાં આવે છે, SC, STમાં આવતા હોય, OBCમાં આવતા હોય, OBC કયો કે SCBC કયો બે સેમ જ છે, PWD, એક્સ સર્વિસમેન બધાને 0 ફી ભરવાની છે, ઓકે। પ્રિલિમરી એક્ઝામ એટલે કે જે પ્રાથમિક કસોટીની તારીખ કરીએ, આની અંદર 2 સ્ટેજ રહેશે, પહેલા એક્ઝામ રહેશે, ત્યાર પછી ઇન્ટરવ્યૂ રહેશે। એક પ્રિલિમરી એક્ઝામમાં તમારો મેરિટની અંદર વારો આવી જાય તે પછી તમારે ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે, બરાબર। રૂબરૂ મુલાકાત કહો કે ઇન્ટરવ્યૂ, બે એક જ વસ્તુ થઈ। પ્રિલિમરી એક્ઝામ તમારે લેવાની છે એટલે કે ભાઈ તમારે એક્ઝામ દેવાની છે। જનરલ સ્ટડીઝ 100 માર્કનું પેપર રહેશે, સબ્જેક્ટ રિલેટેડ એટલે કે આપણું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું 200 માર્કનું પેપર રહેશે। ટોટલ તમે ગણતરી કરો 300 માર્કનું આપણું પેપર થયું, બરાબર। પ્રિલિમરી એક્ઝામની વાત કરીએ તો ભાઈ આપણી પાસે 300 માર્ક થયા, 300 માર્ક્સ અને 300 MCQ, બરાબર। એટલે એનો મતલબ કે ભાઈ એક MCQ નો 1 માર્ક રહેશે। 0.25 નેગેટિવ હોય છે, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, આમાં મેં લખ્યું નથી પણ આપણે આની અંદર 0.25 છે એ નેગેટિવ રહેવાનું છે, ક્લિયર। એટલે 300 માર્કનું તમારું પેપર રહેશે, એમાં જનરલ સ્ટડી 100 માર્કનું રહેશે, 60 મિનિટ તમને એની અંદર આપવામાં આવશે। બંને પેપર એક જ દિવસે છે એટલે આપણા માટે એક સારું કહી શકાય, બરાબર। નકર હમણાં અત્યાર સુધીની પરીક્ષાઓમાં એવું હતું કે જનરલ સ્ટડીઝનું પેપર અલગ હોય, એના અઠવાડિયા પછી આપણું ટેકનિકલનું પેપર હોય, તો એ થોડુંક ગાંધીનગર આવવા જવામાં પ્રોબ્લેમ થઈ જતું। હવે આજી વખતે એ લોકોએ કીધું લે ભાઈ એક્ઝામ ડેટ તમને અહીંયા આપેલી છે તો ભાઈ 2 પેપર એક જ દિવસે રાખેલા છે, એટલે એ એક તો ટેન્શન આપણે મટી જાય, બરાબર, કે પ્રોબ્લેમ ના આવે। સબ્જેક્ટ રિલેટેડ 200 માર્કનું તમારું પેપર રહેશે, 120 મિનિટ તમને આપવામાં આવશે, બરાબર। એટલે જનરલી તમે કરો 180 મિનિટ થાય એટલે જનરલી આપણે 3 કલાકનો સમય થઈ ગયો, ટોટલ 3 કલાકનું આપણું પેપર રહેશે, ડન। એક્ઝામ ડેટ તમને અત્યારે ટેન્ટેટિવ આપેલી છે કે એવું કીધેલું છે ભાઈ 5/10/2025ના રોજ તમારા 2 પેપર લેવાયેલા, જનરલ સ્ટડીઝ અને સબ્જેક્ટ રિલેટેડ, એટલે બે પેપર અલગ અલગ લઈ કે એક જ દિવસમાં 2 પેપર લઈ, બરાબર। જે પ્રમાણે એ લોકોને ઠીક લાગે એ પ્રમાણે 5-10 તમારું પેપર લેવાઈ જશે। અત્યારે ટેન્ટેટિવ ડેટ આપેલી છે, બની શકે આનાથી થોડુંક આગળ પાછળ થઈ શકે, પણ 5-10 તમે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર।
એટલે અત્યારે તમે સિમ્પલ ને સાદી વસ્તુ છે કે તો ભાઈ અત્યારે આપણી પાસે છે તો કે જૂન મહિનો હાલે છે તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, બરાબર, અને નવેમ્બર. ઓક્ટોબર મહિનામાં તમારી એક્ઝામ છે 5-10 ને, એટલે તમને ઓલ જનરલી 3 થી 3.5 મહિના જેવો સમય મળે છે. ઓકે, ઇન્ટરવ્યૂ તો કે ભાઈ ઇન્ટરવ્યૂની તારીખ હજી જાહેર નથી કરેલી. આ જે કાંઈ પણ બધી પ્રક્રિયાઓ કમ્પ્લીટ થઈ જાય એટલે એમાં લખેલું છે કે 10 દિવસ પછી તમારે ઇન્ટરવ્યૂની તારીખ જાહેર કરવામાં આવશે, રૂબરૂ મુલાકાત, બરાબર. એટલે જે લોકો આની અંદર સિલેક્ટ થશે એ લોકો જ ઇન્ટરવ્યૂ દેવા જઈ શકશે. મેરિટમાં જે પ્રમાણે માર્ક આવતા હોય અને જે પ્રમાણે એ લોકો લિસ્ટ બહાર પાડે એના પ્રમાણે તમારે ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે. એટલે અહીંયા આપણી પાસે પ્રોસિજર તો કે પહેલાં એક્ઝામ ડે, આ એક્ઝામ આપવાની છે પ્રિલિમિનરી એક્ઝામ, ત્યાર પછી તમારું ઇન્ટરવ્યૂની બેયનું માર્ક કમ્બાઈન કરીને જે મેરિટ લિસ્ટ બહાર પડે એ પ્રમાણે તમારું સિલેક્શન થશે, બરાબર. એટલે આ બેઝિક માહિતી હતી પરીક્ષાનો સિલેબસ વિશે. આપણે બીજા વિડીયોની અંદર ચર્ચા કરશું. આની પહેલાં મેં એક વિડીયો બનાવી દીધો છે, બરાબર. પણ પાછું આ એક્ઝામના પ્રોપર સિલેબસ પ્રમાણે કઈ રીતના તૈયારી કરવી એનો આપણે બીજો વિડીયો બનાવશું, બરાબર. જે ક્રીમ માહિતી હતી કે ભાઈ અત્યારે ભરતી રિલેટેડ એ બધું મેં તમને અહીંયા જણાવી દીધું છે. ખાસ આપણા ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, જેથી ભરતીને લગતી કાંઈ પણ માહિતી આવે તો તમને જાણ થતી રહે, બરાબર. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો તો પર્સનલ મેસેજ કરજો, હું આન્સર આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.